ધોરણ 12 સાયન્સ અને ફિઝિક્સના પેપરમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓને પૂછવામાં આવેલા પ્રશ્નોને લઈને પેપરમાં અથવા શબ્દનો ઉલ્લેખ ન લખતા વિદ્યાર્થીઓએ ભૂલ કરી અને થયો છબેરડો। અને પેપરમાં અસંખ્ય વિદ્યાર્થીઓએ જવાબમાં કરવી પડી ભૂલો। ધોરણ 12 સાયન્સ અને ફિઝિક્સના પેપર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો 21 માર્ક્સના હતા અને સામાન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રશ્નો પૂછવામાં આવેલ પણ પેપરમાં અથવા લખવામાં આવેલ ન હતું, જેને કારણે વિદ્યાર્થીઓને પણ ખબર ન હતી કે કયા પ્રશ્ન પર ટીક કરવો। તેને કારણે વિદ્યાર્થીઓએ શિક્ષકોને પૂછ્યું હતું, પણ શિક્ષકોને પણ ખબર ન હતી, તેથી વિદ્યાર્થીઓ યોગ્ય લાગતું તે પ્રશ્ન પર ટીક કે જવાબ લખી નાખ્યા હતા। ગુજરાતમાં 1 લાખ વિદ્યાર્થીઓએ આ પેપર ભર્યું હશે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય એક માર્ક્સ માટે નક્કી થતું હોય છે, ત્યારે પેપરમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓને પૂછવામાં આવતા પેપરમાં અથવા શબ્દ ન લખવામાં આવતા વિદ્યાર્થીઓએ ભૂલ કરી બેસેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય। રિપોર્ટર ફિરોજ ચુનેજા, ધોરાજી। ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર 3 થી 6 હતું। તેમાં અંધ વિદ્યાર્થીઓ માટે અલગ પેપર આપેલું ન હતું, પરંતુ સૂચના આપેલ હતી કે ફક્ત અંધ વિદ્યાર્થી માટે, તો ઉપરનો પ્રશ્ન અંધ માટે કે નીચેનો પ્રશ્ન અંધ વિદ્યાર્થી માટે એવી કોઈ ચોખવટ કરવામાં આવેલી ન હતી। તેથી ઘણા વિદ્યાર્થીઓ હોય પ્રશ્ન લખવામાં ભૂલ કરેલ છે, ઉપરનો લખો કે નીચેનો। થિયરીવાળા પેપરમાં વિભાગ બીમાં 3 માર્ક્સના પ્રશ્નમાં પ્રશ્ન ક્રમાંક 13 દ્રષ્ટિહીન અને દ્રષ્ટિવાળા બંને જે પ્રશ્નો હતા એમાં આકૃતિઓ આવે છે, આથી વિદ્યાર્થીઓ અટવાયા। નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર। ગુજરાતમાં જ્યારે પરીક્ષાઓ લેવાય છે ત્યારે પરીક્ષાઓ અનેક વિવાદોમાં આવતી હોય છે। અતીતમાં આપણે જોયું છે કે ઘણા બધા પેપરો ફૂટે છે, જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એનામાં પણ પેપરો ફૂટે છે અને ગુજરાતના ભાવિ એવા વિદ્યાર્થીઓને ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે। ધોરાજીમાં આજે 12મા ધોરણ સાયન્સની પરીક્ષાના પેપરમાં પણ કંઈક આવું થયું છે। અમુક પ્રશ્નો એવા હતા કે જે દ્રષ્ટિહીનો માટે મૂકવામાં આવ્યા હતા। એ પ્રશ્નના 2 ઓપ્શન હોવાથી બંનેમાંથી વિદ્યાર્થીએ એક ઓપ્શન પાસ કરી અને એનો જવાબ લખ્યો હોય, પરંતુ એનામાં ક્યાંય અથવાનો નિશાન ન લખેલું હોવાથી વિદ્યાર્થીઓને 2ના જવાબ લખવા પડે એવા હતા। ઘણા બધા વિદ્યાર્થીઓએ માત્ર એક જ જવાબ લખ્યો છે, એટલે એ જવાબ જો પરીક્ષામાં પેપર ચેક કરવા વાળો હશે એમને એ માન્ય નહીં રાખે તો વિદ્યાર્થીઓને પ્રત્યેક પ્રશ્નમાં 4 માર્કનું નુકસાન થશે। જ્યારે આ બાબતે વિદ્યાર્થીઓએ ત્યાં પરીક્ષા નિરીક્ષકોને પૂછ્યું કે આનો શું ઉકેલ હોઈ શકે, પરંતુ પરીક્ષા નિરીક્ષકો પાસે પણ આનો કોઈ જવાબ ન હતો। પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓની હાલત એવી થયેલી હતી કે વિદ્યાર્થીઓને 20 થી 25 માર્કના જવાબો ડબલ વખત લખવા પડ્યા હશે। એટલે સ્વાભાવિક છે કે એકને એક પ્રશ્નના 2 જવાબ લખવામાં સમય વધારે જાય અને આ કન્ડિશનમાં વિદ્યાર્થી પોતાનું પેપર પૂરું ન કરી શકે, એટલે વિદ્યાર્થીને પણ નુકસાન જવાનું છે। વિદ્યાર્થીઓની માંગણી એવી છે કે આ બંનેમાંથી ગમે એક પ્રશ્નનો જવાબ લખેલો હોય તો એ માન્ય રહેવો જોઈએ, કેમ કે વિદ્યાર્થીએ આખો વર્ષ મહેનત કરી છે અને એને મહેનતની બાદ પરીક્ષા આપી છે અને એને જવાબ પણ સાચો લખ્યો છે। પરંતુ આ સ્થિતિમાં અગર પેપર ચેક કરવાવાળાએ કોઈ એક પણ જવાબને માન્ય ન રાખ્યો હોય તો એક પ્રશ્નમાં વિદ્યાર્થીને 4 માર્કનું નુકસાન થાય અને અંદાજિત 5 થી 6 એવા પ્રશ્નો છે જે આવી રીતે અથવા ન લખેલું હોવાના કારણે વિદ્યાર્થીઓને નુકસાન થાય એમ છે। આ બાબતે અમે વિદ્યાર્થીઓ સાથે વાત કરી તો ત્યારે વિદ્યાર્થીઓ પણ બહુ જ ચિંતા વ્યક્ત કરી છે। વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે અમારા જે વાલસોયા દીકરાઓ છે, આખું વર્ષ મહેનત કરેલી છે, પરંતુ જો એક પ્રશ્ન પત્રમાં 20 માર્કનો ફરક આવે તો એ વિદ્યાર્થીને કેટલું મોટું નુકસાન થતું હોય છે। ગુજરાત આખામાં અગર 12માની વાત કરીએ તો 12મા સાયન્સમાં 1 માર્કના અંતરમાં હજારો વિદ્યાર્થીઓનો ભાવિ આગળ અને પાછળ થતા હોય, એ સ્થિતિમાં જો 20 થી 25 માર્કનો વિદ્યાર્થીને નુકસાન થતું હોય તો તમે વિચારી શકો છો કે ગુજરાતના વિદ્યાર્થીઓને કેટલું મોટું નુકસાન થાય એમ છે। તો આ વિદ્યાર્થી અને વાલીઓની માંગણી એવી છે કે આ બંનેમાંથી જે પણ એક પ્રશ્નનો પણ જવાબ લખેલો હોય એને માન્ય રાખવામાં આવે અને એ પ્રમાણે વિદ્યાર્થીઓને માર્ક દેવામાં આવે। અન્યથા આ જે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી છે આખો વર્ષ, એ 20 માર્કની અગત્યની મહેનત જે કરેલી હશે તે છતાં એ વિદ્યાર્થીઓને એના માર્ક નહીં મળે તો વિદ્યાર્થીઓને ખૂબ જ મોટું નુકસાન જાય એમ છે। તો સાંભળીએ વિદ્યાર્થીઓના વાલી અને વિદ્યાર્થીઓ શું કહે છે।
નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. આજ રોજ ધોરણ 12 સાયન્સનું ફિઝિક્સનું પેપર હતું. તેમાં અંધ વિદ્યાર્થીઓ માટે અલગ સૂચના આપવામાં આવેલી હતી, પરંતુ તેમાં અથવા એવું લખેલું નહોતું. તેથી ઉપરનો પ્રશ્ન લખવો કે નીચેનો પ્રશ્ન, એમાં વિદ્યાર્થીઓ અટવાયા હતા. સુપરવાઇઝરને પણ પૂછતા સુપરવાઇઝરો પણ ઘણાએ પ્રથમ પ્રશ્ન અથવા નીચેનો પ્રશ્ન લખવાની સૂચના આપી. તેને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓએ અંધ વિભાગનો પ્રશ્ન ગુણ 2, 3 અને 4માં વિભાગ 2માં લખી નાખેલો હતો. 1 લાખ વિદ્યાર્થીઓ જેવા પરીક્ષા આપતા હોય અને એક 2 માર્ક માટે હરીફાઈ હોય તો આ તો 21 માર્કનો વિભાગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ છબેડા કરેલા છે અને બોર્ડને કારણે અથવા શબ્દ ન ઉમેરતા આ ભૂલ થયેલ છે. તો વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડ નિર્ણય લે એવી સર્વ વિદ્યાર્થીઓની માગણી છે. તમારું નામ? હું જીલ પટેલ. હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. આજે મારું ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું, જેમાં અંધજનોના પ્રશ્ન ઘણા બધા પૂછાયેલા હતા, જેમાં કોઈ અથવાનો ઓપ્શન હતો નહીં. અને આ ઘણા વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન લખવામાં ભૂલ કરી હતી. લખવાનો હતો ઉપરનો પ્રશ્ન અને ઘણા બધા વિદ્યાર્થીઓએ નીચેનો પ્રશ્ન લખેલો છે. જો સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું તો તેને પણ કંઈ જાણ ન હતી. જો અમે લોકો એક માર્ક માટે મહેનત કરતા હોય તો આ 21 માર્કનું અમારું શું? હું સરકારને જાણ કરવા માંગુ છું કે આ 21 માર્ક માટે જલ્દી ને જલ્દી. કેટલાક વિદ્યાર્થીઓ છે અંદાજા ગુજરાત આખામાં? 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓનું ભાવિ કેવું થશે આ બાબતે? ભાવિ વિદ્યાર્થીનું ભવિષ્ય ખતરામાં રહેશે. 21 જો અમે એક માર્ક માટે મહેનત કરતા હોય તો આ તો 21 માર્કનો સવાલ છે. સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે આ માર્ક પ્રશ્નના 2 માંથી કોઈ પણ એક પ્રશ્ન લખ્યો હોય તો તેના પણ માર્ક આપવાનો વિનંતી છે. આજે ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું, જેમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્ન પૂછાયેલા હતા, જેમાં અમને ખબર ન પડતા અમે શિક્ષકને પૂછ્યું, પણ તેને પણ યોગ્ય માહિતીની જાણ નહોતી. તેથી તેને અમને જણાવ્યું નહીં, એટલે અમે ગમે તે પ્રશ્ન લખ્યો. પરંતુ તે પ્રશ્નમાં હવે સરકારને અમે વિનંતી કરી છે કે તે બંને પ્રશ્નના જવાબ માન્ય ગણ્યા, કારણ કે જો તે નહીં કરે તો ઘણા લોકોએ આવી ભૂલ કરેલી છે, જેથી બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાશે.